પેપરની અંદર 44 અને 45 નંબરના પ્રશ્નની અંદર આ આપેલા હશે. પહેલો છે લેન્સના પાવર એટલે શું, વિસ્તૃત સમજૂતી આપો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે અંતઃગોળ અરીસાની સામે વસ્તુની વક્રતા કેન્દ્ર C પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિણામ જણાવો છો. જો ભાઈ આ ત્રણ વસ્તુ જણાવવાની છે તો જ તમને પૂરા માર્ક્સ મળશે. ત્રીજો પ્રશ્ન પ્રકાશનું વક્રીભવન એટલે શું, પ્રકાશના વક્રીભવનના નિયમો પણ જણાવવાના છે. ચોથો પ્રશ્ન બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકારો, પરિમાણ અને સ્થાન જણાવો. તેની કિરણાકૃતિ દોરવાની. વસ્તુમાં 2f પર હોય અને વસ્તુ f અને 2f ની વચ્ચે હોય. જો બધી માહિતી આપી એ બધું લખવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કાચના લંબન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન. આકૃતિ દોરીને સમજાવવાનું છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જુઓ, નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે. આ બધું તો આપણે રોજિંદા જીવનમાં જોયેલું છે, પણ શું કારણે આ અરીસાઓ મૂકવામાં આવે છે તે આ ચેપ્ટરની અંદર આપેલું છે. પહેલો પ્રશ્ન કારની હેડલાઇટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કારની હેડલાઇટ. બીજો પ્રશ્ન વાહનનો સાઈડનો અરીસો અને ત્રીજો સોલાર ભઠ્ઠી. હવે બીજો પ્રશ્ન કે અહીંયા દાખલા આપેલા છે. ભાઈ મેં આગલા વિડિયોમાં પણ દાખલા મૂકેલા છે કે આઈએમપી દાખલા છે. અહીંયા પણ છે કે આ ચેપ્ટર 9મા ચેપ્ટરની અંદર દાખલા આપેલા છે સ્વાધ્યાયના અને ઉદાહરણના. પ્રકરણ નંબર 9 તેમાં ઉદાહરણમાં લેજો 9.1, 9.2, 9.3 ને 9.4. સ્વાધ્યાયના પ્રશ્નો છે એટલે સ્વાધ્યાયના દાખલા 10, 11, 14, 15 અને 17 આ આઈએમપી છે. આ કવર કરી લેજો. આ જે આપેલા છે આગળ એક વિડિયોમાં પણ દાખલા મૂકેલા છે અને ઉદાહરણના મૂકેલા છે. જોઈ લેજો અને પાકું કરી લેજો. વિજ્ઞાનના 100% પૂછાવાનું છે. ફરી લઈને આવી છું ધોરણ 10 નો વિજ્ઞાનનો આઈએમપી અને આ વખતે પ્રકરણ 12 નું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 53 નંબરનો પ્રશ્ન છે બાળકો, ધ્યાનમાં રાખજો. જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એક પ્રશ્નની અંદર બે પ્રશ્નો છે. જો એક મેઇન પ્રશ્ન છે તેની અંદર એ વિભાગ એ પ્રશ્ન અને બી પ્રશ્ન બેના ઉત્તર આપવાના, ત્યારે જ પૂરા માર્ક મળશે. પહેલો પ્રશ્ન જોઈએ, વિદ્યુતના વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. એ અને બી અહીંયા છે ઓવરલોડિંગ સમજાવો તથા વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળો સમજાવો. ઓવરલોડિંગ થતી હોય એના 3 પરિબળો પણ સમજાવવાનું છે અને ઓવરલોડિંગ પણ સમજાવવાનું છે. જો આ ઓવરલોડિંગ અને વિદ્યુત પરિપથના ઓવરલોડિંગ બે સમજાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. છે તમારે બોર્ડમાં આવી રીતના પ્રશ્ન આવેલા આવશે. ઓકે, આ રીતે એકની અંદર એ બી વિભાગ હોય, એ બી પ્રશ્ન હોય, તમારે પૂર્ણ કરવાના હોય છે. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? બી માં અર્થિંગ વાયરનું કાર્ય શું છે તથા ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? આપણા ઘરમાં જ્યારે મકાન બનતું હોય ને ત્યારે અર્થિંગ કરવામાં આવે, પૂછી જોજો. ત્રીજો પ્રશ્ન, વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે? ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડની આકૃતિ દોરવાની છે અને વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગાજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મની યાદી પણ આપવાની છે. જો પાંચમો પ્રશ્ન છે તેની યાદી પણ આપવાની છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે સાબિત કરતો ઓસ્ટ્રેટનો પ્રયોગ દર્શાવવાનો છે. તો યાદ રાખજો, પ્રયોગ આવવાનો જ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈઓ તથા બહેનો, બરાબર. અને બીજા જે 10મા વિદ્યાર્થીઓ છે જેને વિજ્ઞાન બહુ અઘરું લાગે છે તેને આઈએમપી પ્રશ્નો આપજો. ઓકે, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને બીજાને ફોરવર્ડ કરજો. બાય.